વાંચું. My sons Prihan and Neil, the sky I rise toward and the ground that keeps me rooted. My mother Panna, મારું નામ લખ્યું તેમાં, who folded her wings so mine could learn to open. And every mother who lives between longing and love, between staying and sharing, may you now both are forms of flight. એટલે તારામાં એવું લખ્યું છે કે તે તારા વિંગ્સ ફોલ્ડ કરી દીધા કે હું નહીં ઉડું કારણ કે મારા છોકરા ઉડે. એટલા મારા છોકરા ઉડ્યા છે ને, મારા માટે એ જ મહત્વ. એટલે આમાં મેં એવું લખ્યું છે કે મારા છોકરાએ જેણે મને આમ ખેંચીને રાખી રૂડ પર, પણ હું ઉડી, અને મારી મમ્માએ જે ઉડી જ નહીં કારણ કે હું ઉડી શકું. આટલું લાંબુ મને ઇંગ્લિશ આવડશે. કાંઈ નહીં, હું તને કહું. આ સ્ટોરી છે ને મેં પ્રિહાનને કીધી હતી, અને પછી મેં નીવને કીધી હતી, અને પછી આ એ બેયને કહેતા જ્યારે મોટા થયા ને ત્યારે મેં મારી જાતને કીધી આ સ્ટોરી કે, અને બીજી બધી મમ્મીઓ માટે લખી કે બધા જ્યારે જાય ત્યારે એને કોઈ તકલીફ ન થાય છોકરાને મૂકીને, એટલા માટે. તો આ સ્ટોરી મેં ડેસ્ક પર નથી લખી, રસ્તામાં ગાડીમાં બેઠ કે એવી રીતે લખી છે. વન્સ અપોન અ ટાઈમ A little baby sparrow lives in a tree with her family. ઝાડ પર એના ફેમિલી સાથે રહેતો. રોજ એને દાણા ખવડાવે. Mother sparrow would fly out and bring grains to feed baby sparrow. રોજ ખવડાવતી હતી. One day baby sparrow was upset about mother going out. He said that mommy, elephant and baby elephant always stay together. Baby sparrow stated, I want to go and play with you, mommy. Please don't leave alone. Mother sparrow smiled in agreement. પછી જો જોડે રહેવા માંડ્યા મમ્મી. She granted extra grains for the next day and hid them so baby sparrow would not know